હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે તો જવાનું છે આપણે બગદાણા સેવામાં। પછી ટ્રેક્ટરમાં બેસીને નીકળી ગયા બગદાણા જવા માટે। આમ તો અમારા ગામનો વારો 19 તારીખનો છે, પણ કાલે ગુરુ પૂર્ણિમા હોવા નિમિત્તે આડો વારો આપેલો છે। પછી મિત્રો સાથે મોજ કરતા કરતા નીકળી ગયા બગદાણા તરફ। गाय देखो ना गाय देखो ना ક્યાર નો બંધ થઈ ગયો બિચારો આપણો બંગલો છે ને બઢિયા આ અમે અમારો હતો, અમે વેચ નાખ્યો। જો મિત્રો, બગદાણામાં અંદર ગળતા જ પહેલી વાડીમાં તમને વાહન વ્યવસ્થા જોવા મળી રહેશે। જો મિત્રો, આજમાં તો ખાસ એવી કઈ ગળદી નથી। પછી રામવાડીમાં ટ્રેક્ટર મૂકીને નીકળી ગયા મંદિર તરફ। પૂનમના આગલા દિવસે એટલે કે આજે અહીં ભજન પણ રાખવામાં આવતા હોય છે। જો મિત્રો, આ છે ભોજનાલય, જે તમે જોયું હશે। અહીંયા પૂનમને દિવસે માત્ર મહિલાઓને જમાડવામાં આવે છે અને પુરુષો માટેની વ્યવસ્થા તમને આગળ વિડીયોમાં બતાવવામાં આવશે। પછી બાપાના દર્શન કરીને એન્ટર થઈ ગયા રસોડામાં। અહીં કઢી, ખીચડી, દાળ, ભાત જેવી વિવિધ વસ્તુઓ અહીં બનાવવામાં આવે છે। પછી થોડીક લોટની ગુણો ઉતારવાની હતી, એ ઉતારી નાખી। પછી ગુરુ પૂનમ નિમિત્તે આવેલી શાકભાજી હાલો તમને હું બતાવું। તો ભરપૂર માત્રામાં તમને રીંગણા અને બટેટા જોવા મળી રહેશે। કેમેરામેન જલ્દી ફોકસ કરો। પછી પહોંચી ગયા શાક અને દાળ બનતું હતું ત્યાં। પછી ભરવાના હતા ફર્નિચર કરેલા કટકા। પછી અમે બધાએ ભરવા મળ્યા। એ કામ પતાવીને પછી ચોખવાનો હતો લોટ। આ લોટથી બગદાણા ધામની રામ રોટી બનાવવામાં આવે છે। પછી અમે અમારું કામ કન્ટિન્યુ શરૂ કરી દીધું। પછી એ કામ કરતા કરતા નીકળી ગયા ચા લેવા। જુઓ મિત્રો અહીંયાનો વ્યૂ।
સાથે સાથે હાલો બાપાના દર્શન પણ કરી લઈએ. પછી ચા લઈને નીકળી ગયા મંડળ તરફ. પછી પહોંચી ગયા મંદિરે. હાલો તમને બધું ડેકોરેશન બતાવું. પછી પહોંચી ગયા બાપાની પ્રસાદી લેવા. પછી તો અમને મળી ગયા યુટ્યુબર એવા કૌશિકભાઈ. ભાઈ સરસ મજાના બાપાના દર્શન ઘરે બેઠા તમને કરાવ્યા છે, તો ભાઈને સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ. પછી નીકળી ગયા અમે બગડેશ્વર તરફ. જો મિત્રો આજે ખાસ એવી કઈ પબ્લિક છે નહીં અને મેળામાં પણ ખૂબ ઓછા વેચનારાઓની સંખ્યા જોવા મળે છે. જો મિત્રો આજનો મેળો ખાસ એવું કોઈ વેચવા વાળું પણ નથી અને લેવા વાળું પણ નથી. તો ભાઈઓ અમે બગડેશ્વર મહાદેવ આવી ગયા છીએ. લાડ બધા કબૂતર બેઠા છે. અમે પાણી આવી ગયું છે બગડેશ્વરમાં, તો આપ સૌને હમણાં નાવા મોકલી દઈ ફોન હોતા નવા નીર આવી ગયા છે એમ. જો મિત્રો આ છે બગડ નદી. પછી તો બધા મિત્રો પડ્યા નાવા. પછી નીકળી ગયા પાછા મંદિર તરફ. પછી મળી ગયો અમને પાવા વાળો. હાલો તમને પાવા વાળાની મોજ બતાવું. તો ભાઈ કાલ કોઈ મેળામાં આવો તો ભાઈ પાસેથી લેજો ભાઈ. પછી પહોંચી ગયા ગોપાળ ગ્રામમાં. જો મિત્રો અહીંયા પુરુષો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી કરવાની હતી બટેટાની ગાડી ખાલી. પછી અમે બધા મંડાઈ ગયા બટેટાની ગુણ ઉતારવા. જો મિત્રો આખી ગાડી ખાલી કરી નાખી છે. એ કામ પતાવીને પછી નીકળી ગયા રસોડા તરફ. પછી થોડું હતું બાકડા વેવાનું કામ, એ કામ પતાવીને નીકળી ગયા મંદિર તરફ.
પછી બાપાની જય બોલાવીને નીકળી ગયા ઘરે જવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.